આહાહાહા. થાકી રહ્યો. આરી રાતની ભેંસ શીરો તોડીને ચોક જતી રહી હે ને તો આખા ગોમમાં ફરી ફરીને થાકે પણ ભેંસ જડતી નહીં. અને ગોમમાં મારું તો કોઈ એમ કહેતું નહીં તારી ભેંસ મેં જોઈ હતી. અને આ ઘર આખો ભેવ પર નપન આ ધારું ડેરીમાં દૂધ ચેવડી ભરાય. આ દૂધ પર તો મારા આખું કરે હેડ. હવે ભેંસ કોઈ ખોડિયાલો તો સારું હ ખોડીને થાકે કોઈ એમ કે કોઈ હા પાળ મળે તો સારું ભાઈ. હારે ભેંસ ખોવાનો વારો આવશે મારા. મારા વાળે વાળા ખોડી નાખે પણ તો ભેંસ જડી નહીં. જઈ છે તો આ ખોડી થાકે પણ ગોમમાં કોઈ કહેતું નહીં કે ટકા તમારે ભેંસ હોય હે ને ભેંસ વગર તો ચાલશે નહીં. બીજા જવું પડશે ફરવા. હા કમશીભાઈ મજામાં? અલ્યા કે ભે ખોડવું ભે બે દાડાથી જતી રહી હે કોઈ કહેતું નહીં કે ભે. હા આવું કમશીભાઈ હારે જ આવું લ્યો. હા કમશીભાઈ તમે બોતી નહીં ને ભે મને થોડો વ્યાયામ પડે વાળમ જોઈ લો. હા વાળમ જો મારા ભાઈ કર્યું હોય કે ભે છૂટી જો ના તાર ચકાન થોડો પેલો ડુંખરાઈએ ના એ આ મારો વાળો પડી ગયો તો બધી છે ના તો દેખાતી નહીં હો કમશીભાઈ કયો કેવી હતી ભેંસ કાળી હતી ઘોડી? અરે તમે આટલા ઉંમરે ચકાકારી હું મસ્કરે કરો કમશીભાઈ પેલા તો કાળી જોઈ નહીં યાર. અરે ભાઈ પેલી પૂરી નહીં હોતી અમુક ચોદરવાળી ઓહે પણ ભાઈ મારે એવી નથી ભાઈ કાળી હતી. મારી બેટી હવાની તોડીને જતી રહી છે તો હવાના તો તમે હવે આ ચૂકા વાજે આયા પણ ખોડીને ચાખ્યું આખા ગામમાં ખોડી પણ તો જડતી જ નહીં ભાઈ. જોવાના ટાઈમે આયા તો ભેંસથી મળે હોય તો નહીં હવે શું કરશું? હવે સાચી વાત પણ હવે ક્યાં ખોળવા હું કરશું કમશીભાઈ કહેજો. એ ફરવા હવે કોઈ ભેંસવાળાનું મળીએ તો ખબર પડે. સાચી વાત મળવું તો પડશે ભેંસો વાળાને. અને કોઈ ગવતી હોય ગવતી ના અંદર જતી રહી હોય ભેંસોમાં ચારવા જતો હંગાત જતી રહી એટલા ભેંસ લઈ જઉં ચારવા તો રાતે ખબર પડે. હે બીજું ગામમાં કોકને પૂછી દીધું? હા ગામમાં પૂછી જોઈએ. સારું હો હા તમે અંભાલ લેજો. કોઈ એમ કે કોઈ એમ કે ભેગા ભેંસ નહીં તો કહેજો ચકાભી નહીં હો તાલે હું જોઉં હો બીજા ખોડું ભેંસ્યો હો. ખોડું ભાઈ આ હવારોની જતી રહી અને દૂધ સિવાય તો ચા ભાવતો નહીં ભાઈ. શું કરું કયો ખોડી થાકે પણ મેળ પડ્યો નહીં જો મારો. નિશાની ગળા ટોકરી ટંકોરી હોય ને એ અને કટકો હા ભાઈ આ હોકાનો કટકો તોડીને જતી રહી. આજુબાજુ ગામમાંથી સમાચાર આવ્યા કે રાતના ચોર આવે. શું વાત કરો બુડો ચોરી જ નહીં હોય ને. હવે તપાસ કરી પણ કોઈના ડબ્બા બબ્બા પૂરી હોય આજુબાજુ ગામમાં તપાસ કરો. આજુબાજુ ગામડા જઈને તપાસ કરું અને ડબ્બા બધા જોયા ચોક પૂરી હોય તો ક્ષેત્રમાં પેજ્યું હોય ને તો ભાઈ લાય તાણ કે પૂરી જઈએ તો પૂરી દીધું એટલે તો તપાસ તો કરવા જવું પડશે તાણ. હા તાણ કરા ભાઈ. હા અને ભાડમાં હોય તો કહેજો તમે. સારું હો એ હા છોકરા. અરે આ મારી ભેંસ જોઈ તો જઈ એ બાજુ જઈ મારી બેટી કરતો જઈને આવ્યો ને ભલા આદમી જઈને આવ્યું તો નહીં પણ પે ના તાણ હવે તું ઘેર જા હું ખોળવા જવું પે. અરે ચકા ભાઈ આવો તમે બુડો આખો દાવ રખલ કરો થાકી રહ્યો બેહો આદમી લે બાપરે હું વાત કરું યાર. આવો ભાઈ ચાપલી કરી બેહો એ બેહું પણ ભાઈ બધું હવારોની ભેંસ જતી રહી અને હવારોનો ખોળ કરું છીલો તોડી જાય પણ ભેંસનો તો પત્તો નહીં ભાઈ. એ ચાપલી કરી હું આવું હવે ચાલો આપણે બે જઈએ. એ વાત તો એના દૂધ જેવા તો મને ચા ઉતરતી નહીં ભાઈ. હારું હવે ભેંસ તો જઈશે અત્યારે લાખ રૂપિયા ભેંસો મળે ને ભેંસ છીલો તોડીને જતી રહી. હું કહું તમને હું દઉં ક્ષેત્રો હોય તો હું તમને ફોન કરું. હા કરો ફોન કરો તો ખોળો ભાઈ. અને વાત કહો ડેરીમાં એટલી ભેંસ દોવાલતી હતી અને અમારું ભેડતું હતું ગુજરન અને આ ભેંસ જતી રહી હવે તો સારું ડેરી દૂધે જ ભરાવું ભાઈ. હું દઉં એટલા તો હોય તો હું તમને ફોન કરું. તમે સારું ભાઈ બધા ખોળી થાકે પણ કોઈ પત્તો નહીં લેવા ભાઈ. સારું ભેંસ નો તમે સાચું કહો કે તમે કોઈક દિવસ ચોરવા નીકળ્યા કયો? લેવા ભાઈ આટલી ઉંમરે ચકાકાની મસ્કરી ના કરશો ભાઈ. હાચી ખોણી તો જ નીકળો ને ભાઈ. અરે ભાઈ તમે ચોર જેવા લાગો કોક ચોરી જાય કયો? ના એવું ના ભાઈ. અરે ભાઈ હવારોનો ભેંસ તો કરું હવારોનો ખોળ કરું પણ જડતી નહીં તો હું કરું કયો હેડો ના તમ જળે ભેંસ. એટલે ભલાદમી તમે તો છો મોણો ભલાદમી કોઈ નહીં. આપણી ભેંસ હોય ભેંસ છૂટી જાય તો ભાઈ દોવા ચાકલે ઘેર આવો ના આવો છેલ્લે જઈ મારી ભેંસ બહાર છૂટી જાય તો મારા એ દોવા ચાકલે પોતાને ઘેર આવી જાય. ભલાદમી તમે તો બુડો આખો દાડો જો તમે ચોરવા કુકની નીકળ્યા તમે ચોર જેવા લાગો મને તો ભાઈ હું તમારો વિશ્વાસ કરતો નહીં. મેલો બખાડો ભાઈ. ના યાર શાંતિ રાખો હું ટપ્પા મારો બુડો શાંતિ રાખો ભેંસ કરીને શાંતિ રાખો ભાઈ. ભેંસ તો જડશે પણ મસ્કરી કરો. તમે ચોર છો ભાઈ
ભાઈ ચોર જેવો લાગુ હું તાર આખા આખા ગામમાં પૂછું કે આ ચકો ચોર હા કોઈ એમ કે ચકો ચોર નહીં અલ્યા ભાઈ આખા દાડાની ભેંસ જેલી હોય ને તો ટાઈમ થાય ને દોવાનો એટલે દોવા તકલે તો 5 વાગે 6 વાગે ઘેર આવો ભાઈ ના આવે એમ નહીં આવે તો આ ગમે તે ભેંસ હોય ખરા તમારે ખોડિયાલો ના ખોડિયાલો કોઈ નહીં યાર અમે તમને કહીએ મગજમારી કરો હવાનો કંટાળો ને યાર તારા ખબર તમે હાચું પડતી નહીં. કહીને તમે ખોટું કમાડ હોય તો ભાઈ તમે એમાં ભાઈ ખેલ ના કરશો આખા દાડાનું કાતું રહીને પેટમાં બલાડા બોલી તમને થોડી શરમ આવક નહીં આવતી તાર ભૂલો ગપ્પો છીકા અલા ભેંસ ખોવાલી કો આમ કરો એટલે સોલા બનાવો તમે ના હા, તમે ચોર કેવા લાગો હે? તમારી ભેંસ બિલાડા લઈ બોલી જાય. આખા દાડામાં આમ કંટાળી જો હું તાર ભેંસ ભેંસ કરી હવા ભલા ઓમ આદમી- લમસી, ભલા ઓમ આદમી લમસી. ઓમ આવું ના તાર કરશો. તો પેલા સીધે ગોઈ નાખ્યો તો ભેંસ નહીં જડી તો ત્યાં ચોકન થાય ભેંસ મને શી ખબર ચોર આવી યાર કોઈ મેં કાઢી મૂકી છે એને દૂધની ભેંસ હોય ને તો ટાઈમે દોવા તો ઘેર આવો ભાઈ આવા આવા તાર આવા સમજ્યા તારી વાત ને? મેં વેકી મારી છે મેં કાઢી મૂકી છે એને કાલ તમે તો એક ઘરનો ના સોના મને ચો વેચી મારી છે ને ગોતવા એકલા હતા તમે કપ્પા મારી છો ને ભાઈ, તાર કાચીને ખબર પડશે ને કે તારા કાકા ભેંસ કે તો મારા ધોઈ નાખશે હવે હું ડોસી ભાઈ જાઉં ધોઈ નાખશે ભેંસ મને. ડોસી. આ ડોસી અમારી કે- તો ખાલી ગપ્પો અમારી ગોતવા એકલો હતો હા ભયા પોર તમે ન જુગાર રમતા હું ભાળી ગયો ભાઈ. અને ભેંસ તમે વેચી મારી છો નહીં એટલે હું વેકી તમારા ડોસીને ભયા. કહું ના એ કહેતો નહીં ડોસી કા? ડોસી ટીપી નાખશે ભાઈ યાર ઘરમાં ખાવા એના રોટલા ખાવાના હી. ના ના શો તમે તો ટીપી ના પણ ભાઈ. તમે તો માજી રહ્યા છો તમે પણ હું- ઓ નકર હવારોની ભેંસ ખોવાની હોય બુડો સિલાઈ જી હોય એને આપણી ભેંસ હોય તો ડોશીને કહેતા નહીં કે આ ભેંસ વેચીને જુગાર રમી ગયો ચકલો હાલ હું- નકર મારું ઘર સંસાર બગાડશે આ એને ભાઈ. બુડો ડોસી કહેવા અલા, દો. એ ભયા. ના ભાઈ કોઈ એ ડોસી કહેવા દો મને ના ના નહીં કેવું ભાઈ તો હવે હું તાર જોડેથી જઉં ભાઈ તાર ચા પાવો તો પા નકર કોઈ જો નહીં. ચાબા કશું નહીં મને હેતા તો સોલા હવે બોલા તો જઉં. ના, બેસતો નહીં ભાઈ ડોશીને આવે તું હો આ વાળામાં દેખાતી નહીં મારા બધા હવે જવું છો ઓ ડાયલાલ ડાયલાલ શું કરો છો અલે આ ના કરવું પડે શું કરે કો આ ચોમાં આમ બધું યાર ગારો ભેગો થાય હા, સાચી વાત હા ઢોરાનું ભૂર્યા એવું જ કરવું પડે કે ભાઈ ધોરણ તો રહેવું કરવું પડે પણ ભાઈ મારે તમે તો ચો ને હું ચોકણ તે વાળા હું ફરી રહ્યા આ પેલી પેફો જે છે યાર ક્યાંની આ કાલની કેમ અલે આ વભળો હા હું હા. તમે આમ મોર તલાવડી હમ જીયા મોર તલાવડી હું ના નહીં જોઈ નહીં જ્યાં ઈકણ નહીં જોયો ઈકણ મી એક ભેંસ ઈકણ ચરતા હમણાં હું ખેતરમાંથી આવતો હતો ને હા, હા, હા. એટલે બપોરે મને ઈકણ ચરતા ની ભાળી હે ટંકોરી હતી ટંકોરી એ જેવું એ અમે જોઈ નહીં પણ શેટાથી એક ભેંસ ચરતા ભાળી હતી એટલે તમે મોર તલાવડી તપાસ કરજો હું તો હવે તપાસ કરું તપાસ કરો હા. બનતાવતી એરિયા તમારે ભેંસ હોવી જુઓ જો તમે હા, તપાસ હું કરો તપાસ કરું અને જો હારું એ તપાસ કરીને આવું જો ભે મારી હોય તો લેતા આવું ભાઈ હા. હા હો હા, હા. જો હા એ ચકલો એ મારો બેટો ચક્રમ છે અત્યારે ચોકડીને ભેંસ ખોઈએ છે હોર નહીં રાખતો ને શી ખબર હો રખડવા દે મારા બેટા ડાયાલાલે તો હમાતા તો હાચા લેતા પણ મારું તો નજીક જઈને જોયું ત્યારે પ્યાના ડપ્પાડો નીકળ્યો એ પ્યા તો ચો હશે હવે પ્યા ચો હશે ફોડો તો ફોડી તો પડશે એના કાકા બા તમારી હા. ભેંસ બાજુના વાળામાં બેઠી છે તું વાત કરી તું જોઈને આવ્યો ભે હોવા મો બાજુ વાળા જોયું નતું જો જોયો તો ખરું તું આ દુવાન ટાઈમ થયો ને એટલામાં આવતી રહી ભે લાગે હ દુવાન ટાઈમ થયો ને ધીરેમ દૂધ ભરવાનું એટલે આવતી રહી લાગે હ લાતાણ હું વાળામાં જઈને ભેંસ લઈ આવતા હો હા हमारी चैनल ने लाइक करो शेयर करो एंड सब्सक्राइब करो